જય દ્વારકાધીશ. બાપજી જાત્રાએ જાઓ છો? હા હા, જાત્રાએ જઈએ છીએ. બપોરા થયા છે, ક્યાંક ભોજન? અરે હાલો હાલો, આપણી ઘરે હાલો. ઢાંડર ભગત પોતાની ઘરે લઈ જાય છે, અને ઘરે લઈ ગયા અને પોતાના પત્નીને કીધું, સાંભળ્યું? એ સાંભળ્યું, આમ જુઓ કોણ આવ્યું છે. અરે આપણી ઘરે અતિથિ આવ્યા છે, પદયાત્રાએ નીકળ્યા છે, કાંઈક જમવાનું બનાવો એટલે આપણે બપોરા કરાવીએ ને પછી ભલે પદયાત્રાએ જઈએ. દ્વારકાધીશની જાત્રાએ જાય છે એમ. ઓસરીમાં એમને બંને જણાને બેસાડ્યા છે અને ઢાંડર ભગતના પત્ની કીધું, અહીંયા આવો. ઘરમાં બોલાવ્યા, આંખમાં જરા પાણી ભર્યા હતા ને કીધું, સાંભળો, ઘરમાં અનાજનો એક નાનો ફૂટો દાણો નથી કોઠીમાં હો. અને હવે તો પડોશી કોઈ આપણને માગ્યું કે ઉછીનું આપતા નથી. ઢાંડર ભગતને ખબર હતી આ સ્થિતિ, પણ હવે શું કરીશું? તો કઈક કામ કરો, આંગણે આવેલો અતિથિ ભૂખો નહીં જાય. તો આપણા ઘરમાં તો હવે વેચવા માટે કાંઈ નથી રહ્યું, પણ મારા અંગ ઉપર છેલ્લી સાડી છે, અમારી સાડીને તમે વેચી આવો અને એમાંથી જે પૈસા આવે એનું મોદીખાનું લઈ આવો, હું રસોઈ બનાવી દઉં તમને. અરે પણ તમારા અંગ ઉપર કપડાં નહીં હોય તો? અને ત્યારે ઢાંડર ભગતના પત્ની એટલું બોલ્યા હતા, ભગત એટલું કરજો ને, હું રસોઈ બનાવીને આ ઓરડામાં રાખી દઉં, મારા અંગ ઉપર કપડાં નહીં હોય એટલે મારે જાવું ક્યાં? અનાજ ભરવાની કોઠી આપણા ઘરમાં છે પણ એમાં અનાજ નથી, એમાં હું રહી જઈશ. પણ નીચે અનાજ કાઢવાનું જે ખાનું છે, આપણે કોઠી જોઈ હોય તો ખબર હશે કે નીચે એક ખાનું હોય અનાજ કાઢવાનું. એ અનાજ કાઢવાનું જે ખાનું છે એની સામે અતિથિને બેહારજો. એ ભોજન કરતા હોય એના દર્શન થઈ જાય ને તો મને તીર્થોની યાત્રાનું ફળ અહીંયા મળી જશે, મને એનું ફળ મળી જશે. અને હકીકત બન્યું એવું કે ઢાંડર ભગતના પત્ની એમની સાડી કાઢીને પોતાના પતિને આપે અને એ પોતે સાડી લઈ ગામમાં વેચી આવે, મોદીખાનું લઈ આવે, મોદીખાનું લાવીને આપ્યું, રસોઈ બનાવી. અને ઢાંડર ભગતે કીધું કે હાલો ભગત મહારાજ, હાલો જમી લઈએ, હવે બપોરા કરી લઈએ. બપોરા કરવા બેઠા છે. પીપા ભગત, પીપો રાજા છે અને એના પત્ની બેઠા છે, બાજુમાં ઢાંડર ભગત બેઠા છે. જમવાની થાળીઓ પીરસાઈ ગઈ એટલે રાજાએ પૂછ્યું કે ભગત, તમારા પત્ની ક્યાં ગયા? માતાજી ક્યાં ગયા? અરે એ તો પડોશમાં ગયા હશે, કંઈક કામ હશે એટલે એ તો હમણાં આવી જશે, તમે જમી લો. અરે ના ના, એને આપણે આવવા દઈએ ને. અરે મહારાજ સાંભળો, મારી પત્નીને જરાક વાતો કરવાની વધારે ટેવ છે, અને જો કોઈક સામું વાતું સાંભળવા વાળું મળી ગયું હશે તો એનું કઈ નક્કી નહીં તરત આવે, એ તો 2 કલાકે આવે, એનું નક્કી નહીં. એને વાતું કરવાની બહુ ટેવ છે, વાતુડી બહુ છે, તમે જમી લો. ના ના ના, આપણે આવવા દઈએ, ત્યાં સુધી જમશું નહીં અમે. બહુ હઠ કરી એટલે ઢાંડર ભગતે કીધું, બાપજી માફ કરજો, આપ દ્વારકાધીશની યાત્રાએ જતા હતા, પદયાત્રા નીકળ્યા હતા, હું આપને ભોજન કરવા માટે મારી ઘરે લઈ આવ્યો, પણ મારા ઘરની સ્થિતિ એવી હતી કે મારા ઘરમાં એક અનાજનો દાણો નહોતો, અને તમને જમાડ્યા વગર કેમ જવા દેવાય? તો હવે કરવું શું? કોઈ આડોશી પાડોશી માગ્યું ઓછીનું આપતું નહોતું, ગામમાં કોઈ ઉધાર નહોતું આપતું, અને ઘરમાં વેચવા જેવી કોઈ વસ્તુ નહોતી. એટલે મારા પત્નીની જે સાડી હતી એને વેચીને મોદીખાનું લઈ આવ્યા, એની રસોઈ બનાવી. મારા પત્નીના અંગ ઉપર હવે સાડી નથી ને એટલે અનાજની કોઠીમાં પુરાયેલા છે. હાથમાં રહેલું એક અનાજનું બટકું નીચે મૂકી પીપો રાજા ઊભા થઈ જાય છે. પત્નીને કીધું, ઊભા થાવ. ઢાંડર ભગત 2 હાથ જોડીને રડતા રડતા પ્રાર્થના કરે, બાપજી પ્રસાદ લઈને જાવ ને. તો કે પ્રસાદ તો લેશું જ, પણ અમે એકલા નહીં, અમારી માં પણ અમારી હારે જમવા બેહે પછી પ્રસાદ લેશું. લખ્યું છે મહાપુરુષોએ પોતાના વાક્યોમાં કે એ જ રાજસ્થાનનો રાજવી અને એની એ રાણી 2 જણા નીકળ્યા અને ગામના રામજી મંદિરે જઈ અને પૂજારી પાસેથી ઢોલક અને ઘૂઘરા માંગ્યા. અને રાજસ્થાનની રાણીએ પગમાં ઘૂઘરા બાંધ્યા અને રાજસ્થાનનો રાજા પીપો રાજા પોતે ઢોલક વગાડે, ભગવાનનું ભજન ગાય. અને એ ભજન ગાતા ગાતા જ્યારે જે લોકો ગામના આવ્યા ને લોકોએ જે ભેટ સોગાદ આપીને એ ભેટ સોગાદને ભેગી કરી અને એને વેચીને જે પૈસા આવ્યા ને એ પૈસામાં એક નવી સાડી લઈ આવી અને ઢાંડર ભગતના પત્નીને ઓઢાડીને 4 જણા હારે ભોજન કરવા બેઠા છે. આપણી આ સૌરાષ્ટ્રની આ પરંપરાઓ છે, આપણી આ કાઠિયાવાડની પરંપરા છે.
હેજી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો એ મહેમાન આવે તો આવતા વેદ જરાક પૂછી નાખતો ને કેમ અત્યારે આવવાનું થયું, એને બેહાડજે, પાણી પીવડાવજે, ચા પીવડાવજે, પીતા હોય તો ચા આપો, નકર દૂધ કોફી આપવા. એને આવકારો આપી અને પછી એને ધીરે ધીરે બોલવા દેજે. જો તું પેલા ચાલુ થઈ જઈશ તો એને જે મૂળ વાત કરવી છે કદાચ એની હિંમત નહીં હાલે. એને બોલવા દેજે. અને પીપો રાજા અને એ રાણી સાડી લઈ આવીને આપે. ઢાંડર ભગતના પત્ની સાડી પહેરીને જ્યારે બહાર આવે છે ત્યારે દંડવત પ્રણામ એ પીપા રાજાએ કર્યા છે કે માં, આજ અમે જોયું કે આ સંસારમાં આતિથ્ય ધર્મ શું છે, અતિથિનો ધર્મ શું છે. ચારે જણા હારે બેસીને ભોજન કરે છે. ભોજન કરીને જ્યારે રાજવી જ્યારે દ્વારિકાની જાત્રાએ નીકળે છે, ઢાંડર ભગત કહે છે કે મહારાજ, તમને વાંધો ન હોય તો અમે બે જણા આવીએ દ્વારકાની જાત્રાએ. અરે હાલો ને, 2 કરતા 4 ભલા. અને જ્યારે નીકળે છે ત્યારે ચાલતા 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 નીકળે ને એમાં બરાબર માર્ગમાં તરસ લાગે છે. દૂર સુધી ક્યાંય પાણીના કોઈ સમાચાર નથી. અને ત્યારે પીપો રાજા અને ઢાંડર ભગતે કહ્યું કે કામ કરીએ ભગત, આપણી જેવા તો કેટલાય જાત્રાળુ અહીંયાથી નીકળતા હશે, દ્વારિકા જવામાં ભલે થોડું મોડું થાય પણ આપણે અહીંયા જરાક પાણીનો એક વાવ ગળાવીએ ને તો કેટલાય જાત્રાળુઓને પાણીની તરસ છીપશે, દ્વારિકાનો નાથ આપણા ઉપર રાજી થશે. અને એ સમયે પીપા રાજાએ અને ઢાંડર ભગતે અને એના 2 પત્નીએ થઈ અને ત્યાં વાવ ગાળી અને એ વાવની અંદર પાણી મીઠું નીકળ્યું. એ વાવનું નામ છે પીપા વાવ. રાજુલાની બાજુમાં પીપા વાવ છે. આ લોકોને દ્વારિકા ન જવું પડ્યું, દ્વારિકા વાળો ન્યા દર્શન દેવા આવ્યો છે વાલા. જેના નામ ઉપરથી આખા બંદરનું પીપાવાવ પોર્ટ નામ છે આજે, પીપાવાવ બંદર. આપણા આ કાઠિયાવાડને આ પરંપરાઓ છે. એની હારે બેહીન તું જમી લેજે હો, એને રોટલો ખવડાવજો. કાગ એને પાણી પારે સાથે બેસી જમને, કાગ એને પાણી પારે
હારે બેહીન ખાજે. પ્રેમ વગરના પકવાન પીરસો ને, કદાચ મોહનથાળ બનાવો, ઘી વધારે નાખો, ખાંડ વધારે નાખો અને પીરસવા જાવ ત્યારે ડોળા કાઢો તો એ મોહનથાળ ભાવે નહીં. લ્યો ને એક હવે એમ ન ભાવે. પ્રેમ વગરની મીઠાશ પણ ન ભાવે. અને પ્રેમ હોય ને તો છાશમાં મીઠું નાખીને બાજરાના રોટલાની હારે ખાવાની મજા આવે. પ્રેમ હોય તો આ સંસારમાં પ્રેમને કિંમત છે, વસ્તુને નહીં. તો પરમાત્માને ભાવથી ભોજન કરાવ્યા. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ અને માતા રાધિકાજી આ બંને જણા યમુનાના કિનારે કદમના વૃક્ષ નીચે બેઠા છે અને બે વાતો કરતા હતા. અને એ વાતોમાં રાધાએ કીધું કે કનૈયા, બોલો બોલો રાધા. બે પોતાના પ્રેમની વાતો કરતા હતા. કેટલો વિશુદ્ધ પ્રેમ છે કે કેટલા વર્ષો વીતી ગયા છતાં આજે રાધા અને કૃષ્ણના પ્રેમને આપણે યાદ કરીએ છીએ. કેટલા વર્ષો વીતી ગયા. કારણ એના પ્રેમમાં લાલચ નહોતી, એના પ્રેમમાં અપેક્ષા નહોતી, એના પ્રેમમાં ભય નહોતો. પ્રેમ છે ને બે વસ્તુથી માણસો બહુ વધારે કરે. કાં લાલચ માટે પ્રેમ કરે અને કાં સામેવાળાનો ભય હોય એટલે પ્રેમ કરે. ન લાલચથી પ્રેમ કરશો, ન એના ભયથી પ્રેમ કરશો. પ્રેમ કરવો છે તો નિસ્વાર્થ ભાવથી કરજો. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીનાશો હોય. જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય, ને પ્રેમ હોય ત્યાં કોઈ સ્વાર્થ ન હોય. એ યાદ રાખજો. ઘણા લોકો ભગવાનને પ્રેમ કરે પણ એ પ્રેમમાં બે વસ્તુ હોય. કાં એને લાલચ હોય અને કાં એને એનો ભગવાનનો ડર હોય, એટલે પ્રેમ થતો હોય. મુસ્લિમ સંપ્રદાયમાં શિબલી કરીને એક સંત થઈ ગયા અને સંસારને એટલો ઉપદેશ આપે, ધર્મ વિશેનું જ્ઞાન આપે, માણસને પોતાના જીવન વિશેનું જ્ઞાન આપે. એટલા સરસ એક સાધુ એવા એક ફકીર, એક ઓલિયો, એક વખત કંઈક અલગ ઘટના ઘટે છે. આ મહાત્માજી, આ સાધુ, આ ફકીર સળગતા લાકડા લઈ અને ગામની બજારમાં નીકળે છે. ગામની બજારમાં સળગતા લાકડાઓ લઈને નીકળ્યા એટલે ગામના લોકોએ વિચાર્યું કે આ મહાત્માજી આવું તો કોઈ દી કરતા નથી, એકદમ સારો સાધુ છે, અને છતાંય આજે આ સળગતા લાકડા લઈને નીકળ્યા. પાછા મોઢામાંથી બોલતા હતા, સ્વર્ગને નરકને બાળી દેવા, સ્વર્ગને નરકને બાળી દેવા છે. ગામના લોકો કહે છે હવે મહાત્માનું છટકી ગયું. અને આમે આપણા સંસારમાં સાધુને જ આપણે ગાંડા કહીએ છીએ ને. આ દુનિયામાં ભગવાનના ભગત થાય ને એને જ ગાંડા કહે લોકો. બાકી કોકનું કરી નાખે એને તો ડાયો કે પાછો. કેટલો બુદ્ધિવાળો માણસ, એનું કરી નાખ્યું, લ્યો એને પાછો બુદ્ધિવાળો કહેવાનો. અને ભગવાનની ભક્તિ કરે એને ગાંડો કહેવાનો. અને આપણા સંસારમાં તો એ નામ જો ગાંડાની તો વણજાર ભરી આખી આખી વણજાર ભરી ગાંડાની. ગાંડાની વણજાર ભાઈ જુઓ, ગાંડાની વણજાર. કેટલા ગાંડા આપણામાં તો. મીરા તો કે ગાંડી, ધ્રુવ તો કે ગાંડો, પ્રહલાદ તો કે ગાંડો.
જેટલા જોવે બધા ગાંડા, ભગવાનને જેને ભૈયા બધા ગાંડા, બાકીના બધા એને ડાયા, અમુક અમુક તો દોઢ ડાયા હોતે પાછા. ગાંડાની વણજા જુઓ તમે ગાંડાની વણજાર, જુઓ તમે ગાંડાની વણજાર, ગાંડાની વણજાર એ જીએનો ગણતા